જિગ્નેશ બારોટનો એક સવાલ આવી રહ્યો છે વૈશાલીજી. ગ્રીવ્સ કોટન અને ઇરેડા માટે શોર્ટ ટર્મ વ્યૂ તેમને જોઈએ છે, ખરીદારી કરાય કે નહીં પૂછી રહ્યા છે. કઈ રીતે આ બંને કાઉન્ટરને ધ્યાનમાં રાખી રહ્યા છો? ચાર્ટ સેટઅપ કેવા લાગી રહ્યા છે? ગ્રીવ્સ કોટન, ઇરેડા, શોર્ટ ટર્મ વ્યૂ હોય તો પછી ખરીદારી કરવી અત્યારે આ લેવલ પર? તો શોર્ટ ટર્મ વ્યૂ હોય તો ગ્રીવ્સ કોટનની ખાસ કરીને વાત કરીએ તો આજે બી એક સ્ટ્રેન્થ જરૂર દેખાઈ રહી છે. તો આજના લોના સ્ટોપ લોસથી બાય કરી શકો અને 238 240નો ટાર્ગેટ માટે. અને બીજું તમે મને પૂછ્યું ઇરેડા. તો ઇરેડા બી આઈ થિંક એક સારી સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, પણ આ ઘણા સમયથી દેખાઈ રહી છે. સો આઈ થિંક 140નો એક 145નો એક સ્ટોપ લોસ આવી શકે અને 160 to 170ના શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ મળી શકે.